ફાઇનલી ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ મહુવાના બંધારે બરોબર. અત્યારે વાગી ગયા છે 6:30 ઉપર સાંજના અને આજે છે રવિવાર. જોઈ શકો છો બંધારાનો વ્યૂ તમે ખાલી બરોબર. અને મહેંદીભાઈ અત્યારે કાઢે છે નાસ્તો. તો નાસ્તો કરી રહ્યા છે અત્યારે. કહેવાય કે બહુ મોડા આવ્યા, અચાનક જ અમારે આવવાનું છું. બાકી બંધારાનો વ્યૂ તમે જોઈ શકો છો આવી રીતનો કાંક છે મહુવા બંધારાનો. અહીંયા આવો ને એટલે કાંક નજારો જ અલગ હોય અને જ્યાં પવન એવો હોય ને કે વાત જ જવા જો. મહુવામાં જો ગરમી પડતી હોય ને તો અહીંયા આવી આવવાનું એટલે આમ સુકૂન જ અલગ હોય, પવન જ એવો આવે ભાઈ. કેમ મહેંદીભાઈ? હાલે કાંઈ ન ઘટે. એટલે જો અમે તો જ્યારે નવરા હોય ને ત્યારે અહીંયા જ બેસવા આવીએ, સુકૂન જ અલગ હોય. તો હાલો હવે નાસ્તો કરીએ. જો ભાઈ નાસ્તામાં એવું શું છે ને કે થોડાક અમે 2-3-4 પડીકા લાવ્યા છે, બીજા પાણીના પાઉચને છે બરોબર. કેમ કે પવન એટલો આવે છે ને, જો તો અહીંયા બેસીને અમે પાછળ છું ને તો કહેવાય કે કાંઈ નહીં વધે. કેમ મહેંદીભાઈ? પવન ખૂબ બધું ઉડી જાય. મહેંદીભાઈનું એમ કહેવાનું છે. એટલે મેં કીધું હવે હાથમાં પકડીને નાના છોકરા કેમ ખાઈએ છીએ. બાકી યાર એકવાર તમે મહુવા આવો ને તો આ બંધારાની જરૂરથી વિઝિટ કરજો. એકદમ જબરજસ્ત નજારો છે. અને જો સામે બધા ફોટા પાડે છે બરોબર. સુરત દાદા ડૂબે એટલે સનસીટ જોરદાર આવે છે બરોબર. શું કેવું બાકી? કાઢો હાલો. તો ગાઈસ ખાસ કરીને આવા અવનવા વિડીયોઝ જોવા માટે બરોબર ખાસ તમારા ભાઈની આઈડીને ફોલો કરવાનું અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.